હેલો મિત્રો, સને બપોરના વાગી ગયા છે 1 અને એને પવન દરરોજની જેમ ફૂફાડા મારે છે. ધીમો થઈ જાય ને વળી એવો ફૂલ આવે ને આંચકાના પવન આવે. ત્રીજો દિવસ છે સતત 40-50 કિલોમીટરના હે ને ક્યારેક તો 60 કિલોમીટર કદાચ પોગી જતા હોય. આંચકાના પવન જોવો કેવો પવન આવે. હાલો ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો એમ છો ડાયરા બધા મજામાં છો ને? તો વાંધો નહીં. તમારે પૂરું બેન જાય એકલા સુતા છે. સેવમ કેમ ન આવ્યો? હોઈ ગયો તો હે પૂરું બેન એકલા સુતા છે અહીંયા ને ડાયરો આપણે હાલે છે. હાંતી હાંકવાનું કામકાજ માંડવીમાં તો થોડાક વખોડા રહ્યા છે. હાંક કેવી હારો બપોર પછી ને આંચે આપણે શાકભાજીમાં એમાં હાંકવાનું. હાંતી ચોટી લઈ દીધી કો હાલો કાકાને છોટી લઈ દે. શિવમ ને પૂરું દે પૂરું લઈ દે. શિવમ લઈ દે. ડ્રીમ દે ને એમ કે હે શિવ છોટી લેવાની. કાકાને માથામાં હાલો તો ડાયરો ને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? જો પાછા બેન લે હે ચોટી. તારે લેવી છે? હું લેવું છે તારે? ચોટી લઈ દે લે. હાલો અહીંયા ચોટી થઈ ગઈ. શિવમ પાસે છે જો રે. એટલે હા ચોટી થઈ ગઈ લે. કરે નનકી લઈ દીધી હો. આપડે છે માંડવી ની કાપ ચાલુ હતી ઘરે નિંદિન વી આયા ઘરે કા. હાઉ 1 વાગી ગયો, તડકો થઈ ગયો કા. હા 2 સા નીંદ નાખ્યા હો. આ તો મોડા આયા તા. અમારા ભાઈ જો મજા નહીં થાય. હું પહોંચી તો હું ઘરે હોત આવ્યો. ઈ નો લેવાય જો ભાઈ. હાલો માઈક લઈ શિવ જાઉં. શિવ શું છે તો તને? હા શિવ હાય હા હું જતા. શિવભાઈ ની તબિયત બગડી ગઈ એમાં. હા શિવ નકર હેઠો જ ન બેહે ક્યાંય. મોટી જિંદગી તમે હાકી હકવા જાઓ. બાપુ વાટ જોઈ રહ્યા. ચાલો હા થાકી રહ્યો. બપોરા કરવાનો ટાઈમ વાટ થઈ જોઈ રહ્યા છે. જાઓ બાપુ નહીં વાટ જોતા. ઓય ગયા તો પાછા આયા. તમે ગયા નહીં એટલે હા રોટલા બને ખાવું છે હવે. થાકી ગયા. બાપુ કે આયો નહીં દિયા પાછા. થાકી ગયો હું હાંકી ગાડી. ગાડી આંકવામાં હું થાક. તમે આંક હાલો હું બાય હાલો. આવડતી નહીં ને હું તો આંકું જ. હાલો શીખી જાવ હાલો. હાલો શીખવાડો એટલે શીખી જાય ગાડી. તો હારું જ તે શીખી જ જાવ. સમજુ ક્યારેક કાયમ લાગે. શીખી જ જાવ હાલો. હાલો અત્યારે જ હું શીખવાડું હાલો. હા શીખવાડો. પેલા ગાડી લઈ દો પછી શીખવાડો. ગાડી હો પડી આપણે એ ભડે આ ગાડી શીખવામાં ઈ હાલે. હારી ન લેવાય. ના ના ઈ હારી માં પડી હોય તો બધું ભાંગી જ ભૂકો થઈ જાય. નુકસાન નહીં આવે મોટી. એટલે ના જૂની ગાડી હોય ને એ શીખાય જલ્દી આવડી જાય. કાચી હો નવી લઈ દો એટલે શીખી જાય. નવી નથી લઈ. નવી પેલા શીખી જાય ને નવી લેવાની. ના તમે જૂની પછી રાખો. ના બસ નવી લેવાની. કાન સોનું લઈ દેવાની. હા બસ લેવાની નવી. તો હાલો આપણે શીખી જાવી. હાલો શીખી જાવ હાલો. મિત્રો છે ને 1-1.5 કલાક થી લાઈટ વહી ગઈ છે. માખણ ભાંગીને નહીં દહીં ભાંગી. બોટલ ભરી માખણ કરવા જાય તા બહુ વાર લાગે. બપોરા કરી લીધા ને આવી ગયા છીએ હવે લીમડાના છાંયે. પવન આવે ફૂફાડા મારે છે. ઘડીક આરામ કરીએ. ઊંઘ જો આવે તો લગભગ તો ઊંઘ આવે નહીં કેમ કે થાય ફૂલ બેકારો. પવન આવે ને તો ગાજે ફૂલ કરતો આમ કઈ ભાઈ જોઈ રહ્યો હવે હે ને ડાયરો કરીએ આરામ. સાંજના આપણે મળ્યા. હાલો ડાયરો છે ને સાંજના 5:30 વાગી ગયા છે ને ગયો તો ને ડાયરો વાળ કપાવવાનું સાથે ને મિત્રો ફોન લેતા એમ કે આપણે બર્થડે ના દિવસે વાવેતર ને એવું બધું કામકાજ ચાલુ હતું ને એટલે કાંઈ ટાઈમ નહોતો રહ્યો ચોકલેટ લાવવાનો. આજ હે ને ગામમાં ગયો તો તારો હે ને લેતા આવ્યો. આપણે બધાને હે ને બર્થડે ની પાર્ટી સેલિબ્રેશન કરી નાખીએ. બધાને ખવડાવી દઈએ. કોણ લઈ લે દે છે કેક લઈ લે એક.
એને આખું લેવાનું. આખું લેવાનું હે દીકરી ફોન ફોન એ ભાઈ ફોન માથે પગ દઈ દે તને નેક તો બીજી હારવે આઈ દે બંધાઈ દે ચાલો આઈ રાખ તાર પર ઘડી હલાવ શું કે ફ્રીજમાં મૂકી જા ઉપલા ખાના બે લઈ લેજે બસ જે ઓલા પાઈ બે મૂકી જા ફ્રીજમાં ભાઈ કિશોરભાઈ જો મમરા બનાવે છે મમરા ચાલો ડાયરો આપણે હે ને બીજી બાળકો બધા લગભગ ભાઈની હાયલા આવતા પડામાં તો ને ફટાફટ ખવડાવી દઈ બધાને આપણે બર્થડે ની પાર્ટી કરી નાખીએ આજે 3 દિવસ પછી મોડું છે પણ વાંધો નહીં મિત્રો કેમ કે ટાઈમ નતો આપણી પાસે હાલો ભાઈ શિવ આવી ગયો શિવ આમ કરતા જાય હાલો બા મને ફટાફટ ખાવાનું ગામડે ઓગળી જા હા હાલે નહીં હાલો હાલો કોને લેવાનું અરે વાંચિકા હા બોલતી ને રેવાની શકું અલગ અલગ હાલો હાલો હવે કોઈ ચોકલેટ માંગતા નહીં ફટાફટ ખાવા માંડા હાલો ચોકલેટ તો ઊભી હોય ના ચોકલેટ કરતા મોટી મોટી લાવ્યો ચોકલેટ વાંચિકા બર્થડે નો ફોન આવ્યો હાલ લેસન કરે આજનું વાતાવરણ કઈ આવું છે કે વરસાદ આવે એવો વાદળ થયા કરે છે હાલો આજે આપણે બર્થડે હોય ગયા પછી સેલિબ્રેશન કરી નાખ્યું બર્થડે નું ટાઈમ છે નહીં ભાવતું છે ઠંડુ જ હોય તો હાલો ફ્રાવન મંડો ખાવાના ગમડે ઓગળી જાય શિવ મને શિવ આપ શિવ મને હાલો ડાયરો બર્થડે નો કોણ ખાવા હાલી આવી જાવ મિત્રો હાલો હાવ મને ખાવા હાલો જો કોણ આવી ગયો આજ કોણ ખાવા હા કોણ ખવડાવી દીધો ભાઈ ભાઈ કોણ ખવડાવી દીધો ભાઈ ગિફ્ટ ન આપી મને હમણાં કોણ ના હોય લે આપું કાગળ એને મારે શું કરવા વ્હાઈટ કોલ આવ્યો હતો સારું હતો શિવન આ મમ્મી ખવડાવે એને પેલા બિસ્કિટ ખાવા હાલો મિત્રો આપણે હે ને કોણ ખાઈ લઈ બર્થડે ની હે ક્યાં આપ્યું મને કાંઈ આપ્યું નહીં શું આપ્યું મમ્મીએ નાસ્તો ઈ તો દરરોજ ખાતા હોય ઈ ગિફ્ટ એને ના ગિફ્ટ કહેવાય હાલો મિત્રો હે ને કોણ ખાઈ લેવી ભાઈ કઈ ગિફ્ટ ના આપી આપણે ખવડાવી દેવી વાડી હોતે ગયા છે ગિફ્ટમાં કહેવાનું ન હોય તમારી જે લઈ હોય લઈ લેવાની હોય તો મનો ખાવા હાલો ડાયરો છે ને કોણ ખાઈ લીધો મસ્ત મજાનો હવે છે ને ડાયરો આપણે જવું હાથી આંકવા બધા મળી જાય લઈને મનો ખાવા વટકાર આવી ગયો કોણ ખાઈ કેપ સડી ગયો હારો ગાય ઘા સાલ છે ક્રીમ આવ્યો ક્રીમ કેડબરી કહેવાય ક્રીમ નથી નાખી દીધું મેં કેડબરી બે નાખી દીધું શું કર્યું તે એને કોણ લેવો શિવને હમણે આપે દે હમણે આપે થોડુંક ખાઈ લે પછી આપે કન્ટિન્યુ બ્લોગ માં બનાવી જો આપણે હે ને બર્થડે ની પાર્ટી કરી નાખી કોણ ખાઈને કાન સોના ફટાફટ બટકા ભરવા મંડાઈ કેવો લાગ્યો કોણ ખાવા મંડી આડું લાગે હે એ પાછું હું દૂધ ખાવા વાળો ચલો લાગી ને મારા જાય થોડાક વરી જા જોઈ મારા જાવ જો
ક્યાં જા છે એ હમણાં આપી દે તને નહીં બધો ખાય. ચલો મિત્ર હવે એને આપણે સહેલું વખોડું જેવું છે હાથે આંકવાનું જો હાથે આંકવાનું કામકાજ થાય પછી પૂરું મિત્રો. મિત્રો છે ને સાંજના 7:30 વાગી ગયા છે. આજે રવિવાર છે એટલે જો મોટા ભાઈ આવી ગયા છે. સોનું પછી શું રમત તમે જે હે બાપુ જીવ બે અહીં સુઈ ગયા છો. શું કરે છે તો શું કરે પવન પવન મિત્રો કઈ થતો જ નહીં. ફૂલે ફૂલ ચાલુ ચાલુ. શું લાવ્યા બદામ લેસન કરે લખી બી કરવું પડે. ઉછાડી લખા આપે તો ન કહી. હવે ગાય ધોઈ લીધી આપણે. ભાઈ કડવી ને પાંદડા છોડીએ હવે બનાવવાના પતરી બનાવી લેતા આવી જાય અમારે. આ તો નાસ્તામાં બનાવવાના, તમને નહીં ખવડાવવા. અમને નાસ્તામાં લેતા આવી તમને નહીં ખવડાવવા. ખાવાના જ છે પૂરું લાગશે ને બપોરે. પીડા રે તો પૂરું બેન ખાઈ ન જાય તો એટલા બધા પાંદડા પૂરું એકલી ખાઈ જાય. હા 4 ના ડબ્બા ભરાય તોય હાજા પડે. સવારે મોઈને ખાવા વાળા તમારે નહીં ખાવાના. પૂરું દેવાના ને કાંઈ જોવા ઈ જમાકડું નથી. પલી નાખ્યો અહીં ક્યારે ટીંગાડે દૂધ ભર લેવાનું નથી. પાછી વાલો લાય લાય એમાં મૂક દે લાય. બસ બીજું મૂક દે હવે. બસ બસ બીજું મૂક દે. ચેક થઈ ગઈ. હાલો મને દોડવા. હાલો કેટલા 4 સમય ગયા. 4 જ છે 5 ક્યાં એક એના પપ્પા ને 4 5 સમય ગયા. હું એવું ગા કરતો હતો તો તમે બધા કમેન્ટ કરતા ને સવારમાં દેખાય પછી નહીં દેખાતા. આખા દિવસ દુકાન વહી જાય નહીં. ઘરે આપણે હાલો હવે ડાયરો વાળું તૈયારી થઈ જાય ચાલુ. હવે મિત્રો તમને તો વાળુમાં છે આપણે ભરેલા રીંગણાનું શાક, બટેકા આખા, છાશ, મરચા આખા તળેલા વેસાતા. રીંગણા વેસાતા બધી વેસાતી છે. રોટલા સિવાય છાશ ને રોટલા સિવાય. 9:30 વાગી ગયા. પંખાનો અવાજ આવતો હોય મિત્રો. હાલો ડાયરેક્ટ કરી વાળું કરી લીધે આખા રીંગણાનું શાક. અને હવે ટાઈગરને વાળું કરાવે. એટલું બધું નાખી દીધું ખાશે નહીં. ના ટાઈગર ભાઈ વાળું કરે. ટાઈગર એ ટાઈગર થોડાક રોટલી પછી બે જાય થોડાક બેઠ્યા ખાઈને બે જાય. થોડાક બેઠ્યા ખાઈને પછી બે જાય ઉઈ જાય. મને પવન આવે મિત્રો મસ્ત ઠંડો ઠંડો. તમને કદાચ અવાજ આવતો હોય. રાતે તો થોડોક ધીમો થઈ જાય. દિવસે તો એને મિત્રો ભૂકા કાઢે પવન. હવે એને બંધ થાય સારું તો કંઈક રેડા ઝાપટા ચાલુ થાય. અને રેડા ઝાપટા 15-16 તારીખ ચાલુ થાય આપણા ગુજરાતમાં.
ને 22-23 તારીખ આજુબાજુ છે ને સારો વરસાદી રાઉન્ડ ચાલુ થાય એવી શક્યતા ને પછી એને લાંબો રાઉન્ડ હાલે એવી કંઈક આશા લાગે છે કેમ કે મોડલ એવું બતાવે એટલે ઓગસ્ટ મહિનાની 9-10 તારીખ સુધી લાંબો આપણે રાઉન્ડ આવે ને એવી શક્યતા બતાવે જોઈએ આગળ શું થાય મિત્રો. ચાલો ડાયરો હવે ના સાથે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે. જો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. તો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં જ્યાંથી બીજા ડાયરાને રામે રામ.